આ તરફ ઉપલેટાના મેલી મજીઠી મંદિરના મહંતને ધમકી મળી છે। મહંત પાસે બળજબરીથી રૂપિયા પડાવવાનો કારસો રચવામાં આવ્યો। ફોન પર અપશબ્દો બોલી અને મારી નાખવાની ધમકી પણ આપી। ભાણવડના મોટા કાલાવડના શખ્સે ધમકી આપી હતી। ધમકી આપીને બદનામ કરવા વિડીયો વાયરલ કર્યો। અપમાનજનક વિડીયો વાયરલ કરવા બદલ ફરિયાદ દાખલ થઈ છે, તો મહંતે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। વાનમાં આ મારો આશ્રમ છે અને આ હું કૂતરાઓની પક્ષીઓની જે કોઈ યાત્રાળુ આવે એની સેવા કરું છું ને મારો આશ્રમ અકાલું છું। અને તોય છતાં મેરામણભાઈ આહિર જેમ તેમ મને સોશિયલ મીડિયામાં મારો કોઈ ગુનો નહીં, વાંક નહીં, તો ખુલ્લે આમ ગાયરું કાઢે છે। હું આવા કૂતરાઓની સેવાઓ કરું છું। મારી પાસે 8 કૂતરા છે। આ મારો આશ્રમ છે। હવે એક સનાતન ધર્મ ગ્રુપ હાલે છે, એમાં હું જોડાયેલો હતો 3-3.5 મહિના થયા। એમાં મેરામણભાઈ આહિરી જોડાયેલા હતા। હવે મારે એમાં એવું કોઈ જાતનો વાંક નહીં, કોઈ જાતની ટક્કર નહીં, તોય મારી આરે મેરામણભાઈ આહિર અવારનવાર ટોર્ચર કરતા, ગાયરું કાઢતા ખુલ્લે આમ સોશિયલ મીડિયામાં। એટલે મેં એ ભાઈને, મેરામણભાઈને કીધું કે તમે રહેવા દો, હું સાધુ છું અને હું તમારી એમે કાંઈ બહુ વટ કરી ન અગું, પણ હું કાયદાનો સહારો લઈ, તમે માફી માગી લ્યો। ભાઈએ માફી માગી નહીં એટલે મારે કાયદાનો સહારો લેવો પડ્યો।